હે પ્રભુ, આ જે કંઈ થયું છે એ હે પ્રભુ તમારા જ પ્રતાપથી થયું છે. આની અંદર મારી પ્રભુતા એટલે કે મારી મોટાઈ કે મારી આવડત કે મારી હોશિયારી કંઈ છે નહીં. અને એની જગ્યાએ આપણે હોય તો શું કહીએ? હે જો રામજી સાંભળો, આ અંગદ, નલ, નીલ, જાંબુવંત હતા, એ કોઈ ઉડી ન શક્યા. આ ભાયડો એક હતો કે 100 યોજનનો સમુદ્ર ઉલ્લંઘી ગયો અને તમારી પત્નીની સંભાળ લઈને આવ્યો ને, તમને કીધું, બાકી બીજાનું કામ નથી. આ તો હું હતો એટલે થયું. કંઈ કે ના કંઈ? હે પણ હનુમાનજી મહારાજે શું કહ્યું? હે પ્રભુ, આ જે કંઈ થયું એ તમારી કૃપાએ કરીને તમારા પ્રતાપ થકી થયું, આમાં અમારા થકી કંઈ થયું નથી. તો આ સુંદર કાંડ છે ને એ સાધક માટેનો માર્ગદર્શક કાંડ છે. હનુમાનજી મહારાજ સાધક છે, એના જીવનમાંથી આપણે શીખવાનું છે. તો હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. હે પ્રભુ, આમાં મારી કંઈ મોટાઈ નથી. જે કંઈ થયું છે એ આપની કૃપાએ કરીને થયું છે. હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ, જેના ઉપર તમારી પ્રસન્નતા થઈ જાય એના માટે પછી કોઈ કાર્ય કઠિન રહેતું નથી. જો તમારી કૃપા થાય ને તો રૂ હોય ને, રૂ કપાસ, એ પણ મોટા વડવાનળ અગ્નિને બાળી નાખે. શું કીધું? તવ પ્રતાપ બળવા નલહી, જારી સકહી ખલુ તુલ. તુલ એટલે રૂ. રૂ ઉપર હે રામ તમે કૃપા કરો ને તો એ રૂ છે, કપાસ છે, એ વનવાનળ અગ્નિને પણ બાળવાને માટે સમર્થ બની જાય. નહીતર રૂની શું હેસિયત છે? કંઈ હેસિયત નથી. પણ એ વનવાનળ અગ્નિને બાળી નાખે આટલો સમર્થ બની જાય, એક ભગવાનની કૃપા થાય. તો આપણા દ્વારા પણ કાંઈ નાનું મોટું થઈ રહ્યું છે તો સમજી રાખું કે ભગવાનની કૃપા થઈ છે. બાકી રૂ જેટલી પણ આપણી હેસિયત નથી કે કાંઈ કરી શકીએ. તો ભગવાનની કૃપા એને સંભાળવી. હનુમાનજી ઉપર ભગવાન રામચંદ્રજી રાજી થયા, પ્રસન્ન થયા અને કહ્યું છે કે હે હનુમાન, તમે કંઈક માંગો, આજે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, તું જે માંગીશ એ હું તને આપીશ. આવો ચાન્સ આપ્યો ભગવાન રામે. હો છતાંય હનુમાનજી મહારાજ શું માંગે છે? નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરી અનપાયની. હે પ્રભુ, તમારી ભક્તિ છે ને એ સુખદાયીની છે. કેવી? સુખ આપનારી તમારી ભક્તિ છે. જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમે મને એ ભક્તિ આપો કે એ ભક્તિ અતિ દુર્લભ છે, એ સહજતાથી કોઈને મળતી નથી. માટે એ અનપાયની ભક્તિ તમે મને આપો. આવી રીતે ભગવાનની આગળ માંગણી કરી છે. અને એ વખતે હનુમાનજી મહારાજને રામ પ્રભુએ વરદાન આપ્યું છે. સુની પ્રભુ પરમ સરલ કપિબાની, એવમસ્તુ તબ કહેહુ ભવાની. શંકર ભગવાન કે હે ભવાની, હનુમાનજી મહારાજની આવી વિનમ્રતા, આવી સરળ વાણી સાંભળી અને રામ પ્રભુએ ખાલી એટલું જ કહ્યું, એવમ અસ્તુ. શું કીધું? એવમ અસ્તુ, તમને જેમ ઈચ્છ્યું છે તમે એમ થાવ. અર્થાત કે પોતાની ભક્તિનું વરદાન આપ્યું. અને જેના હૃદયમાં ભક્તિ આવે ને એ બહુ ભાગશાળી બની જાય. ભક્તિ છે એ જેવા તેવાને મળતી નથી. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ આવે ને એ ત્રિભુવનની અંદર શ્રેષ્ઠ બની જાય, બ્રહ્માદિક દેવતાઓ કરતાં પણ અધિક બની જાય છે. જેના હૃદયની અંદર ભગવાન શ્રી હરિની ભક્તિ નિવાસ કરીને રહે છે. એ ભક્તિનો એવો પાવર છે કે હરિરપી નિજ લોકમ સર્વ થાતો વિહાય. ભગવાન શ્રી હરિ પોતાનું ધામ છોડી અને નિવસતી રુદિ તેસામ ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિ રૂપી સૂત્રથી બંધાઈ અને ભગવાન શ્રી હરિ એવા ભક્તના હૃદયની અંદર નિવાસ કરીને રહે છે. અર્થાત કે આખી ત્રિલોકી એનો જે નાથ, ચરાચર અનંત કોટી બ્રહ્માંડો એનો નાયક જે ભગવાન પુરુષોત્તમ નારાયણ,
એ એના હૃદયની અંદર ભક્તિરૂપી સૂત્રથી બંધાઈને રહે છે. ભગવાનને એ જીવાત્મા વસીભૂત કરી લે કે જેના હૃદયમાં ભક્તિ આવીને નિવાસ કરે છે. તો એ કેવો ભાગ્યશાળી કહેવાય, કેવો સંપત્તિવાન કહેવાય કે અનંત સંપત્તિના સ્વામી જે ભગવાન છે એને એણે વશ કરી લીધા. એનાથી મોટો સંપત્તિવાન કોઈ હોય? એટલા માટે કહ્યું ભાગવતમાં કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નિવાસ કર્યો એને ક્યારે નિર્ધન ન સમજવો. એ તો નિર્ધનાસ્તેપી ધન્યા. બાહ્ય દ્રષ્ટિએ કદાચ નિર્ધન દેખાતો હોય ને તો એ તો ત્રિલોકીમાં સૌથી ભાગ્યશાળી છે, સૌથી સંપત્તિવાન છે. કારણ કે સમસ્ત ઐશ્વર્ય અને સંપત્તિના સ્વામી એ ભગવાનને એણે પોતાના હૃદયમાં કેદ કરીને રાખ્યા છે. તો એ કેટલો મોટો કહેવાય. તો આવી નિશ્ચળ ભક્તિ એ હનુમાનજી મહારાજે માંગી અને ભગવાન રામે પ્રસન્ન થઈ અને એ ભક્તિ હનુમાનજી મહારાજને આપી. હનુમાનજી મહારાજનું હૃદય ભક્તિથી ભરપૂર થયું અને ભક્તિનો પૂર આવ્યો ને આનંદની અંદર હિલોડા લેવા લાગ્યા છે.